ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં આજે વર્ષ 2026ની બીજી નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતનો મુખ્ય હેતુ વિવાદોનો ઝડપી, સરળ અને સમાધાન આધારિત નિકાલ કરવાનો રહ્યો હતો. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલન કરીને લોક અદાલતનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ન્યાયાધીશો, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ, પેનલ એડવોકેટ્સ તેમજ મોટી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતના કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલા સમાધાન માટે આવતા પ્રી લિટિગેશન કેસો ઉપરાંત કોર્ટમાં પેન્ડિંગ રહેલા અનેક પ્રકારના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટર અકસ્માત વળતર, ચેક બાઉન્સ કેસો, પારિવારિક વિવાદો, ભરણપોષણ, સમાધાનપત્ર ફોજદારી કેસો, લેણદારના કેસો, મિલકતના ભાગલા, મજૂર તકરાર સહિતના વિવિધ કેસોનો સમાધાનથી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર ભરૂચ જ નહીં પરંતુ અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાસોટ સહિત જિલ્લાના તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ ખાતે પણ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનો મુખ્ય હેતુ નાગરિકોને ઝડપી, સરળ અને ઓછા ખર્ચે ન્યાય ઉપલબ્ધ કરાવવાનો છે. સમાધાનના માર્ગે વિવાદોનો અંત લાવી ન્યાયતંત્ર પરનો ભાર ઘટાડવાની દિશામાં નેશનલ લોક અદાલત એક અસરકારક વ્યવસ્થા તરીકે સતત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર અને નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબની આજ્ઞા અનુસાર આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આજની લોક અદાલતમાં આપ સર્વેનું સ્વાગત છે. આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત.